હેલો ગાઈઝ, વેલકમ ટુ ટીએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશ બુકનું પહેલું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની જર્ની ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી લઈને એવરેસ્ટ સુધી. તો યાદ રાખજો મિત્રો, ફ્રોમ પ્રિપોઝિશન જ્યારે પણ યુઝ થતું હોય અને ફ્રોમ જોડે જ્યારે બે નાઉન યુઝ થતા હોય અને એ બે નાઉનને ટુ વડે જોડવામાં આવે તો આ સ્ટ્રક્ચર હંમેશા રેન્જ કે મુવમેન્ટને શો કરે છે. જેમ કે ફ્રોમ મંડે ટુ ફ્રાઈડે, ફ્રોમ સિટી ટુ વિલેજ. બરાબર, અહીંયા એક રેન્જ આવી ગઈ સોમવારથી શુક્રવાર સુધી. અહીંયા એક મુવમેન્ટ આવી ગઈ સિટીથી લઈને વિલેજ સુધી. આ સ્ટ્રક્ચરમાં ફ્રોમ સ્ટાર્ટિંગ પોઈન્ટ ડિનોટ કરે છે અને ટુ એન્ડિંગ પોઈન્ટ ડિનોટ કરે છે. બરાબર મિત્રો, આ યાદ રાખજો મિત્રો. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી. બરાબર, વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તે ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી. અહીંયા દેખો મિત્રો, ઓન પ્રિપોઝિશન આપ્યું છે. બરાબર, ઘણીવાર લોકોને આમાં ડાઉટ થાય કે ઓનનો યુઝ કરવો જોઈએ કે ઇનનો યુઝ કરવો જોઈએ. તો મિત્રો, આમાં આપણે એક જ વસ્તુ યાદ રાખવી કે જ્યારે પણ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીએ, બરાબર, તો એમાં હંમેશા ઓનનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, જેમ કે ઓન ધ બસ, ઓન ધ ટ્રેન, ઓન ધ એરોપ્લેન. અને જ્યારે આપણે પર્સનલ વ્હીકલનો યુઝ કરીએ તો હંમેશા ઇનનો યુઝ કરવો જોઈએ, જેમ કે ઇન ધ કાર, ઇન ધ ટેક્સી. બરાબર, આ વસ્તુ જો તમે યાદ રાખશો તો તમને એક્ઝામમાં પ્રિપોઝિશન બેઝ જે ફિલર પૂછાય છે તેમાં તમને કામ લાગશે. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. જ્યારે તે ટ્રેનમાં ટ્રાવેલ કરતી હતી ત્યારે અમુક થગ એટલે એવો વાયોલેન્ટ હિંસક વ્યક્તિ કે જે ક્રાઇમ કરવા માટે આતુર હોય. અમુક થગ શું કર્યું, ટ્રાય કર્યું, તેની શું ટ્રાય કર્યું, તેની ગોલ્ડન ચેન સ્નેચ કરવું એટલે ઝૂંટી લેવું. સ્નેચ, એની વર્ક ફોર્મ થાય સ્નેચ્ડ. બરાબર મિત્રો, આ ત્રણેય વર્ક ફોર્મ યાદ રાખજો, V1, V2 અને V3. બરાબર મિત્રો, શી ફોટ બેક, તેણે પાછું લડવાની ટ્રાય કરી બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પણ તેને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, તેમાં તેણે તેનો ડાબો પગ ગુમાવી દીધો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ વસ્તુ ક્યારે થઈ, જ્યારે તે 24 વર્ષની હતી. બરાબર, however છતાં ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, આ દુર્ઘટનાએ તેણે તેના જુસ્સા પર કોઈ અસર ના થવા દીધી. બરાબર, એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી, એમ્સ. બરાબર, તમને ખબર છે મિત્રો, આપણા ગુજરાતમાં પણ એક એમ્સ આવેલી છે. ફેબ્રુઆરી 2024માં માનનીય પ્રધાનમંત્રી દ્વારા રાજકોટમાં એમ્સ રાજકોટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બરાબર, તો આ મિત્રો યાદ રાખજો, જસ્ટ ફોર ધ ઇન્ફોર્મેશન. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આર્ટિફિશિયલ લેગ, શરીરનો કોઈ પણ ભાગ, જેમ કે હાથ, પગ, હૃદય, જ્યારે આર્ટિફિશિયલી લગાવવામાં આવે તો મેડિકલ ટર્મિનોલોજીમાં એને કહેવાય પ્રોસ્થેટિક. બરાબર, પ્રોસ્થેટિક લેગ, પ્રોસ્થેટિક આર્મ, પ્રોસ્થેટિક હાર્ટ. આ મેડિકલ ટર્મિનોલોજીમાં એને કહેવાય પ્રોસ્થેટિક, આર્ટિફિશિયલ અંગ. અ યર લેટર, એક વર્ષ પછી, સી વોઝ રીટ્રેન એઝ અ માઉન્ટેનિયર, એક વર્ષ પછી એને એઝ અ પર્વતારોહી તાલીમ આપવામાં આવી હતી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ, એ તેવી પહેલી ફિમેલ બની જેણે આર્ટિફિશિયલ લેગ વડે માઉન્ટ એવરેસ્ટને ક્લાઇમ્બ કર્યું. બરાબર, ધીસ ઇઝ અ અનફોર્ગેટેબલ સ્ટોરી, આ તેની ભૂલી ના શકાય તેવી સ્ટોરી, જેમાં આશા આશા કરેજ એટલે કે સાહસ અને ઇન્સ્પિરેશન મળી રહે, મોટિવેશન મળી રહે. બરાબર, લેટ અસ રીડ 4 scenes ઓફ હર લાઈફ. ચાલો તો આપણે તેની જીવનના 4 સીન વાંચીએ, નરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. ઠીક છે, હવે અહીં એક વર્ડ્સ આવે, નરેટ.
નરેટ કરવું એટલે બતાવવું, જણાવવું. બરાબર. આનો એક સિનોનિમ આવે રિકાઉન્ટ, અને બીજો વર્ડ આવે રિકાઉન્ટ. જ્યારે વચ્ચે હાઇફન માર્ક આપેલો હોય ત્યારે એનો મતલબ થાય નરેટ કરવું. બરાબર. અને જ્યારે હાઇફન માર્ક ના હોય ત્યારે એનો મતલબ થાય ફરીથી ગણવું. આપણે વોટની કાઉન્ટિંગ કરીએ તે વખતે આ વર્ડ યુઝ થાય, અને જો એનો વચ્ચે હાઇફન માર્ક આવી જાય તો એનો મતલબ થાય નરેટ કરવું. ચલો આગળ વધીએ. સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા આવવા. બરાબર. ડોઝ, ડોઝડ, ડોઝડ, આવવા ફોર્મ, ઝોકા આવવા. બરાબર. માય આઈઝ વર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ પરંતુ માય માઇન્ડ વોઝ અવે. મારું માઇન્ડ જાગતું હતું. આઈ રિમેમ્બર, મને યાદ છે. સમવન સેઇંગ, કોઈ કહેતું હતું ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, કે થોડી વાર પછી બરેલી આવશે. બરેલી ક્યાં આવે મિત્રો? યુપીમાં, ઉત્તર પ્રદેશમાં. બરાબર. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. when I felt hand tugging in tugging at my golden chain. હું ઊંડા વિચારોમાં હતી ત્યારે મને એવું ફીલ થયું કે કોઈ હાથ મારી ગોલ્ડ ચેન ટગ કરી રહ્યો છે. ટગ કરવું એટલે ખેંચવું. બરાબર. ટગ્ડ, ટગ. આની થઈ વર્બ ફોર્મ. હવે આ શબ્દને કેવી રીતે યાદ રાખો? તમને ખબર હોય તો મિત્રો એક રમત આવે છે કે ટગ ઓફ વોર, જેમાં બે ટીમ આવે અને બંને ટીમ રસ્સી વડે બંને સાઈડથી રસ્સીને ખેંચે. તો સિમિલરલી અહીંયા એ રીતે યાદ રાખવું, ટગ એટલે ખેંચવું. બરાબર. અ ગર્લ્સ સિક્થ સેન્સ ઇઝ ઓલવેઝ બેસ્ટ કમ્પેનિયન. ગર્લની છઠ્ઠી ઇન્દ્રિય સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કમ્પેનિયન એટલે કંપની, મતલબ સાથી. સિક્સ્થ સેન્સ ગર્લ્સનો હંમેશા બેસ્ટ કમ્પેનિયન હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈસ. મેં સહજપણે મારી આંખો ખોલી. એન્ડ સો, શું જોયું? 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. 4 થી 5 યંગ માણસો મારી આજુબાજુ હતા. ધેર ડ્રંકન લુક્સ, તેમના પીધેલા દેખાવ અને બિહેવિયર ગેવ મી એન, શું આપ્યું? એન ઇન્કલિંગ, આભાસ આપ્યો. શાનો? ઓફ ધેર ઇન્ટેન્શન. તેમના પીધેલા લુક અને બિહેવિયરે મને તેમના ઈરાદાનો આભા આભાસ આપ્યો. ઠીક. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. હું તરત જ ઊભી થઈ ગઈ. ટુ ટેલ ધેમ, શું કહેવા? ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. મને મારી ચેન ગુમાવવાની કોઈ જ ઈચ્છા નથી, ઈરાદો નથી. પાર્ટ વિથ, અને છોડી દેવું, ગુમાવી દેવું. બરાબર. આ ફ્રેઝલ વર્બ છે મિત્રો, યાદ રાખજો. ગ્લોસરીમાં પણ આપેલી છે. બરાબર. સો દે કેમ ટુગેધર એટ મી. બરાબર. તે ચારે પાંચે લોકો સાથે આવ્યા. બરાબર મિત્રો. ઇવન ધો કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. ટ્રેન કમ્પાર્ટમેન્ટ ફૂલ, ભરેલો હોવા છતાં none of my fellow passengers got up to even inquire what was happening. મારા સાથી મુસાફરોમાંથી કોઈને શું થયું છે તેવું જાણવા પણ ઊભું થયું નહીં. forget about coming to my rescue. તેઓ મારી મદદે આવશે એ વાત તો ભૂલી જ જવાની. બરાબર. અહીંયા એક વર્ડ છે forget, એનું સેકન્ડ ફોર્મ થાય forgot, અને થર્ડ ફોર્મ થાય forgotten. વર્બ ફોર્મ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો. બરાબર. તમે ત્યારે ફિલરમાં પણ પૂછી શકાય. હેડ પછી વર્બની થર્ડ ફોર્મ આવે. બરાબર. તો આપણે ફિલરમાં V2 ના લખી શકીએ, V3 જ લખવું પડે. બરાબર મિત્રો. તો યાદ રાખજો મિત્રો. બરાબર. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી જોડે તેમની સામે લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યુથ. મેં એક યુવાનને પકડ્યો. હુ વોઝ, કે જે ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. આ
एक मिनट। મેં યુવાન આઈ કોટ અ યુથ મેં યુવાનને પકડ્યો હુ વોઝ કે જે ટ્રાય શું કરતો હતો ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. સાઇઝ અપ કરવું એટલે કોઈની તાકાતને કે તેને પૂરી રીતે અસેસ કરવું. બરાબર મિત્રો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. મેં યુવાનને પકડ્યો કે જે મને અને મારી તાકાતને અસેસ કરતો હતો. બાય હિઝ કોલર તેના કોલર વડે પકડી એન્ડ પુશ્ડ હિમ બેક એને પાછો ધક્કો માર્યો. બરાબર. આઈ કિક્ડ કપલ ઓફ અધર્સ મેં બાકી બધાને પણ લાત મારી. બરાબર. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલુ ટ્રેનમાં અસામાન્ય લડાઈ ચાલુ થઈ ગઈ હતી. ધ વુલ્સ અહીંયા વુલ્સ એટલે કે થગ્સની વાત થઈ રહી છે. થગ્સને વુલ્સની ઉપમા આપવામાં આવી છે અહીંયા. બરાબર. ધ વુલ્સ મેડ અનધર અટેમ્પ ટુ સ્નેચ માય ચેન. તે લોકોએ બીજો પ્રયત્ન કર્યો મારી ચેન સ્નેચ કરવાનો. સ્નેચ એટલે ઝૂંટી લેવું. બરાબર. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ તો પણ મેં પડકાર આપ્યો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રિવન બાય અ ફ્રેન્ઝી તેમાંથી એક જનુની બનેલા થગે શું કર્યું ગીવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કેક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. પણ તેમાંથી એક જનુની બનેલા થગે મને પૂરી તાકાતથી કિક મારી. બરાબર મિત્રો. અહીંયા એક વર્ડ છે ફ્રેન્ઝી. આ વર્ડ ફ્રેન્ચ ભાષામાંથી આવ્યો છે. જે વર્ડ છે ફ્રેન એનો મતલબ થાય માઇન્ડ. બરાબર. એક બીમારી આવે છે ફ્રેનિટિસ. બરાબર. આ બીમારીમાં કેવું થાય મિત્રો મગજમાં તમને સોજો આવી જાય. બરાબર. જેથી તમે અનિયંત્રિત રીતે બિહેવ કરો. તો આ બીમારી પરથી ઇંગ્લિશમાં એક વર્ડ તરી આવ્યો જે છે ફ્રેન્ઝી. ફ્રેન્ઝીનો મતલબ થાય જનૂની ઉન્માદ પાગલપન. બરાબર. આ શબ્દનું જે ઓરિજિન મેં તમને બતાવ્યું જે ડિસ્ક્રિપ્શન કે આ શબ્દ ક્યાંથી આવ્યો તેની રિલેટેડ જે સ્ટડી હોય એને કહેવાય એટિમોલોજી. બરાબર. એનો મતલબ થાય શબ્દ વ્યુત્પત્તિ વિજ્ઞાન. આ જો તમે યાદ રાખશો મિત્રો કે શબ્દ ક્યાંથી આવ્યો તો તમને હંમેશા માટે આ શબ્દ યાદ રહેશે. અને જેથી આગળ કોઈ વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં કરી પૂછાઈ જાય તો તમે એનો આન્સર ઇઝીલી કરી શકશો. ચલો મિત્રો આગળ વધીએ. ઓફ બેલેન્સ મતલબ સંતુલન ગુમાવી દેવું. ઓફ બેલેન્સ એટલે સંતુલન ગુમાવી દેવું. આઈ કુડન્ટ રિકવર ઇન ટાઈમ. હું રિકવર ના કરી શકી. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન. હું ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ચૂકી હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. હોલ્ડ કરવું એટલે પકડવું. બરાબર. આઈ વોઝ મિડ એર. હું હવામાં જ હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું હવામાં જ હતી જ્યારે બાજુના પાટા પરથી એક બીજી ટ્રેન પસાર થતી હતી. બરાબર. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારી બોડી જે બાજુની ટ્રેન હતી તેને હિટ કરી. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. સામેની ટ્રેનને હિટ કર્યા પછી મારી બોડી મારી સાઈડની હું જે ટ્રેનમાં ટ્રાવેલ કરતી તેની સાથે અથડાઈ. રિબાઉન્ડ. રિબાઉન્ડનો મતલબ થાય અથડાઈને બીજી તરફ આવવું. એના વર્ક ફોર્મ છે રિબાઉન્ડેડ એન્ડ રિબાઉન્ડેડ. અથડાઈને બીજી તરફ આવવું. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. ગુરુત્વાકર્ષણ બળે મને નીચે ના ખેંચી ત્યાં સુધી આ પિંગ પોંગ ચાલુ રહ્યું. પિંગ પોંગ એટલે જે પોતાની ટ્રેનથી બીજી ટ્રેન જોડે અથડાવું અને બીજી ટ્રેનથી અથડાઈને પોતાની ટ્રેન તરફ અથડાવું. આને અહીંયા પિંગ પોંગ કહેવામાં આવ્યું છે. બરાબર. Despite my efforts, my left leg fell on the track. મારા પ્રયત્નો કરવા છતાંય મારો ડાબો પગ ટ્રેક ઉપર જ પડ્યો. અહીંયા મિત્રો ડિસ્પાઇટ લખેલું છે એક પ્રિપોઝિશન છે. આના ઇક્વિવેલન્ટ એક પ્રિપોઝિશન આવે ઇન સ્પાઇટ ઓફ. બરાબર. હંમેશા યાદ રાખવાનું મિત્રો જ્યારે પણ એરર કે ફેલર ગમે ત્યારે કંઈ બી પૂછાય
તો હંમેશા યાદ રાખવું કે ડિસ્પાઇટ પછી ઓફનો યુઝ થતો નથી. એના ઇક્વિવેલન્ટ કોઈ વર્ડ યુઝ કરવો હોય તો આપણે ઇન્સ્પાઇટ ઓફ યુઝ કરી શકીએ. કાં તો તમે ઇન્સ્પાઇટ ઓફ નો યુઝ કરો, કાં તો તમે ડિસ્પાઇટ. પણ ડિસ્પાઇટ જોડે ઓફ નો યુઝ નહીં કરવો. આ બંનેનો ગુજરાતી મિનિંગ થાય છે એમ છતાં. એમ છતાં કે છતાંય. બરાબર. ડિસ્પાઇટ માય એફર્ટ, મારા પ્રયત્નો કરવા છતાંય. બરાબર, મારા પ્રયત્નો છતાં. આ રીતે એનું ગુજરાતી યાદ રાખો. બરાબર મિત્રો. That was the sound of my leg getting chopped. ગચ. અવાજ સાથે મારો પગ કપાઈ ગયો. ચોપ એટલે કપાવવું, કાપવું. એનું સેકન્ડ ફોર્મ છે ચોપ્ડ. થર્ડ ફોર્મ બી થાય ચોપ. બરાબર મિત્રો, આ યાદ રાખજો. There was no one, ત્યાં કોઈ નહોતું. ટુ હિયર, સાંભળવા માટે. માય ઇન્ટેન્સ સ્ક્રીમ, મારી પ્રબળ ચીસ સાંભળવા. ત્યાં આજુબાજુમાં કોઈ ન હતું. આઈ લે મોશનલેસ ફોર અ while, હું હાલ્યા ચાલ્યા વગર થોડી વાર ત્યાં જ પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ, જે રેડ ટેલ લાઇટ છે તેને જોતી રહી. ટ્રેનની, ઓફ ધ ટ્રેન. અન્ટિલ, જ્યાં સુધી, ક્યાં સુધી. ઇટ ડીમ્ડ, મતલબ ધીરે ધીરે ડીમ થઈ. એન્ડ ફેડેડ ઇન્ટુ ધ ડાર્કનેસ, જ્યાં સુધી એ લાલ લાઇટ અંધારામાં ધીરે ધીરે ઓજલ ના થાય ત્યાં સુધી હું જોતી રહી. ધેન આઈ ફેન્ટેડ. ફેન્ટ એટલે બેહોશ થવું. ફેન્ટેડ. ફેન્ટેડ મતલબ બેહોશ થવું. બરાબર મિત્રો, યાદ રાખજો. હા. અહીંયા એક વર્ડ છે મિત્રો, લે. બરાબર. લે વર્ડના રિલેટેડ કન્ફ્યુઝિંગ ફિલર જે હમણાં જે રેવન્યુ તલાટીની એક્ઝામ ગઈ તેમાં પૂછાઈ હતી. ઘણા લોકો લે વર્ડ છે તેમાં ખૂબ જ કન્ફ્યુઝ થતા હોય છે, તો આજે આપણે એ ડાઉટ દૂર કરી દઈએ. બરાબર. એક વર્ડ હોય લે, એનું સેકન્ડ ફોર્મ થાય લેડ. થર્ડ ફોર્મ થાય લેડ. આનો મતલબ થાય કોઈ વસ્તુને ક્યાંક મૂકવી. જેમ લે અ બુક ઓન ધ ટેબલ. બરાબર. બુકને ટેબલ પર મૂકો. બીજો એક વર્ડ છે લાય. લે એન્ડ લેઇંગ, આનો મતલબ થાય લેટી જવું. અહીંયા જે લે છે એ લેટી જવાના અર્થમાં અહીંયા યુઝ થયું છે. એક હોય લાય, એક હોય લાઈડ, એક હોય લાઈડ. આનો મતલબ થાય જૂઠું બોલવું. બરાબર. જો તમે આ જે યાદ રાખશો લેની વર્ક ફોર્મ્સ, તો તમને આગળ કોઈ બી એક્ઝામમાં ગમે ત્યારે કોઈ લેની રિલેટેડ કંઈ બી પૂછે, તમે કદી ખોટા નહીં પડો. બરાબર મિત્રો, યાદ રાખજો આ. તમને એમ થશે મિત્રો અહીંયા શબ્દ પર ઘણો ફોકસ કરવામાં આવી રહ્યો છે વિડીયોમાં. એનું એક રીઝન છે. જ્યારે પણ આપણે કઈ વસ્તુ લખવું હોય તો લખવા માટે આપણે શાની જરૂર પડે? શબ્દોની. જો આપણી જોડે શબ્દ ભંડોળ એટલે કે વોકેબ્યુલરી જો વધારે હશે તો આપણને બાકી આપણા કોમ્પિટિટર કરતા એક એજ મળી રહેશે, જેથી તમે સારી રીતે પોતાને વ્યક્ત કરી શકશો એક્ઝામ પેપરમાં. બરાબર. તો તમને વક્તવ્ય માટે વોકેબ્યુલરીનું સારો એવો ભંડોળ હોવો જોઈએ તમારી જોડે. બરાબર. તો જે બી શબ્દ અહીંયા વિડીયોમાં હું કહી રહ્યો છું, જો તમે એને ડે ટુ ડે લાઈફમાં યુઝ કરશો તો તમને વધારે યાદ રહેશે. જેમ કે હું તમને વર્ડ કોઈ કહી દઉં અને તમે એનો શબ્દ ખાલી મિનિંગ ગોખી નાખો તો તમને થોડા સમય સુધી જ યાદ રહેશે. પણ જે શબ્દ મેં કીધો, જો તમે તેની ડેલી દિનચર્યા હોય તમારી, તેમાં તમે તેનો યુઝ કરવાનો ટ્રાય કરી દીધો તો તમે કદી એ શબ્દને નહીં ભૂલો. બરાબર. ગોખવાથી તમને થોડા સમય સુધી યાદ રહી જશે, પણ થોડા સમય પછી તમે તેને ભૂલી જશો. તો હંમેશા કોઈ બી શબ્દ શીખો તેને આજુબાજુની કોઈ વસ્તુ જોડે રિલેટ કરવાનું. આજુબાજુની વસ્તુ જોડે રિલેટ કર્યા પછી તેને આપણી ડેલી દિનચર્યામાં ગમે તે રીતે યુઝ કરવાનો ટ્રાય કરવાનું. જો તમે આ કરી લીધું મિત્રો, તો તમે શબ્દ યાદ રાખવામાં કદી પાછળ નહીં પડો. કાં તો પછી બીજું એવું હોય કે જો માની લો કે તમે ડેલી દિનચર્યામાં યુઝ નથી કરી રહ્યા, બરાબર, અને તમારે કોઈ વર્ડ શબ્દ યાદ રાખવો છે, બરાબર, તો તમે એનું સેન્ટેન્સ બનાવી દો. બરાબર. સેન્ટેન્સ એટલે કે જેમ કે એક વર્ડ આવે અલાઇટ.
બરાબર, એનો મતલબ થાય બેસવું કે ઉતરવું. બરાબર, હવે મને આ શબ્દ યાદ રાખવો છે, તો હું આને કેવી રીતે યાદ રાખીશ? ધ બર્ડ alighted ઓન ટ્વિગ. ટ્વિગ એટલે શાખા, જે વૃક્ષની શાખા હોય એને કહેવાય TWIG, ટ્વિગ. બરાબર, તો મને આ સેન્ટેન્સ પરથી આ અલાઇટ વર્ડનો મિનિંગ યાદ રહેશે. બરાબર, તો તમે આ રીતે પણ શબ્દોને યાદ રાખી શકો છો. બરાબર મિત્રો, ચલો આપણે આગળ વધીએ. સીન 2. બરાબર મિત્રો, ચલો. I was admitted to AIMS Delhi on the intervention of the PM. I was admitted to AIMS Delhi on the intervention of the PM. પ્રધાનમંત્રીના હસ્તક્ષેપથી મને એમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવી હતી. બરાબર, ધ યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર, would bear the entire cost of my treatment. મારી સારવારનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવવાની હતી. બરાબર, અહીંયા એક વર્ડ છે બિયર. બિયર જ્યારે નાઉન હોય ત્યારે તેનો મતલબ થાય રીચ, પણ એ જ બિયર જ્યારે વર્બ ના ફોર્મમાં યુઝ થાય તેનો મતલબ થાય સહન કરવું, ટોલરેટ કરવું, સહન કરવું કે ઉઠાવવું. અહીંયા ઉઠાવવાના એન્ટાયર કોસ્ટ બિયર કરવાની છે કોણ? યુનિયન ગવર્મેન્ટ. તો યાદ રાખજો મિત્રો. બરાબર, soon AIMS began issuing daily medical bulletin on my status. તરત જ એમ્સે મારી મેડિકલ સ્થિતિનો ટૂંકો રિપોર્ટ આપવાનું ચાલુ કર્યું. બુલેટિન એટલે એક સમાચાર પત્રિકા જેવું હોય એને કહેવાય બુલેટિન. બરાબર, એ બી મેડિકલ રિલેટેડ. જે ડેલી અરુણિમા સિન્હાની મેડમની જે ડેલી મેડિકલ કન્ડિશન હતી તેનો રિપોર્ટ આપવાનું ચાલુ કર્યું. બરાબર, આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, મને કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વર કેરિંગ આઉટ ધ કેન્ડલ માર્ચ. માર્ચ કેવી રીતે યાદ રાખવું? દાંડી માર્ચ યાદ હશે, મતલબ દાંડી યાત્રા. તો અહીંયા કેન્ડલ વાળી યાત્રા, માર્ચ એટલે યાત્રા કે કૂચ, દાંડી કૂચ યાદ હશે ગુજરાતી, તો એ પ્રમાણે કેન્ડલ માર્ચ. બરાબર, were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. મને કહેવામાં આવ્યું હતું કે યુવાનો, રિક્ષા ચાલકો તેમજ ફેરિયાઓ મને સમર્થન આપવા અને સાજા થવા માટે કેન્ડલ માર્ચ નીકાળી હતી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી. બેસ્ટ અને લેટેસ્ટ ટેકનોલોજીથી ધીરે ધીરે, ગ્રેજ્યુઅલી એટલે કે ધીરે ધીરે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ટ્રીટમેન્ટ. ધીરે ધીરે મેં સારવારને ક્રિયા આપવાનું ચાલુ કર્યું. બરાબર મિત્રો, વન મોર્નિંગ, એક સવારે, માય બ્રધર ઇન લો એટલે કે બનેવી, તેમની બહેન લક્ષ્મીના હસબન્ડ સાહિબ, એમનું નામ છે સાહિબ, સડનલી આસ્ક્ડ, એકાએક પૂછ્યું. શું પૂછ્યું? એવરેસ્ટ ચડોગી, શું એવરેસ્ટ ચડશો? હી હેડ જસ્ટ રેડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. તેણે એક ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ન્યૂઝપેપરમાં વાંચી હતી. શું ન્યૂઝ હતી? નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. કોઈ મહિલા અપંગે આજ સુધી એવરેસ્ટ ક્લાઇમ્બ કર્યો નથી. અમે અહીંયા એક વર્ડ છે એમ્પ્યુટી. એમ્પ્યુટી એટલે કે અપંગ. બરાબર, કે જેનો હાથ કે પગ કશું ના હોય એને કહેવાય એમ્પ્યુટી. બરાબર, આની પરથી એક વર્બ છે એમ્પ્યુટેટ, મતલબ મેડિકલ કન્ડિશનના કારણે જેનો હાથ કે પગ કાપવો પડે તો એની માટે વર્બ ફોર્મ છે એમ્પ્યુટેટ, મતલબ મેડિકલ કન્ડિશનના કારણે જે હાથ પગ કાપી નાખે તેને કહેવાય એમ્પ્યુટેટ. આની વર્બ ફોર્મમાં પાછળ ડી લગાવી દો, એમ્પ્યુટેટેડ તો વર્બની સેકન્ડ ફોર્મ અને વર્બની થર્ડ ફોર્મ બની જાય. બરાબર મિત્રો, આ યાદ રાખજો મિત્રો. એમ્પ્યુટી એટલે અપંગ, આ નાઉન છે. બરાબર, આઈ વોઝન્ટ અમ્યુઝડ, હું આ વાતથી કંઈ ખુશ ન થઈ. બરાબર, અમ્યુઝ એટલે ખુશ થવું કે મનોરંજન કરવું. હવે અમ્યુઝ કેવી રીતે યાદ રાખવું? અમ્યુઝમેન્ટ પાર્ક તો યાદ હશે, મનોરંજન પાર્ક. બરાબર મિત્રો,
અમ્યુઝ એટલે હું આ વાત ખુશ થવું કે મનોરંજન થવું કરવું કે થવું, બરાબર. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. મેં પગ ગુમાવ્યો છે અને તમે એવરેસ્ટ ચડવાની વાત કરો છો. બરાબર મિત્રો. આગળ વધીએ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. બરાબર, મેં મારી જાત જોડે વાત કરવાનું ચાલુ કર્યું. બરાબર. હવે અહીંયા લખ્યું છે ટોકિંગ ટુ માય સેલ્ફ. ઇંગ્લિશમાં એક પોતાની જોડે વાત કરવા માટે એક વર્ડ આવે, સોલી લોકવી. અહીંયા વર્ડ છે સોલી. સોલી એટલે કે સોલો. સોલો એટલે એકલા. ઇંગ્લિશમાં એલઓ ક્યુ યુ વાય. એનો મતલબ છે સ્પીક કરવું, બોલવું. બરાબર. તો એકલા એકલા બોલે એને કહેવાય સોલી લોકી. પોતાની જોડે વાત કરવીનો ઇંગ્લિશ વર્ડ છે સોલી લોકવી. એક આ રૂટ વર્ડ છે. લોકવી એટલે બોલવું. લોક્વેશિયસ. લોકવા એટલે સ્પીક. જે ખૂબ બોલ બોલ કરે તેની માટે ઇંગ્લિશમાં વર્ડ છે લોકેશિયસ. એનું ઓપોઝિટ આવે ટેસિટર્ન, જે ખૂબ જ ઓછું બોલે. આ શબ્દો એક્ઝામમાં ઘણી વાર રિપીટેડલી બહુ જ વાર પૂછાયા છે. આ શબ્દ પર ખૂબ જ ફોકસ કરજો. બરાબર. લોકેશિયસ એટલે જે બહુ જ બોલતો હોય, બાતુની કહેવાય ને, વાતોડિયો. અને હિન્દીમાં કહો તો બાતુની અને ગુજરાતીમાં કહો તો વાતોડિયો. ટેસિટર્ન એટલે બહુ જ ઓછું બોલે, ના બરાબર. એને શું કહેવાય? ટેસિટર્ન. TACITURN. બરાબર મિત્રો. ચલો મિત્રો આગળ વધી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો હું એવરેસ્ટ ચડવા પ્રયત્ન કરું અને સફળ થાવ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. હું પ્રથમ અપંગ મહિલાનો એવરેસ્ટ ચડવાનો રેકોર્ડ મારા નામે થશે. આઈ થોટ અબાઉટ ઇટ. મેં વિચાર્યું. ફોર સમ ટાઈમ, થોડા સમય માટે. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. શું કન્વે કર્યું? કન્વેનો મતલબ શું થાય? એક મિનિટ. કન્વેનો મતલબ થાય જણાવવું. આઈ કન્વેડ ટુ સાહિબ. કન્વેનો મતલબ થાય જણાવવું. એની વર્બ ફોર્મ થાય કન્વેડ. થર્ડ ફોર્મ થાય કન્વેડ. આ છે V1, આ છે V2, આ છે V3. બરાબર. ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. મેં જણાવ્યું સાહેબને માય વિલિંગનેસ, મારી ઈચ્છા, ટુ ટેક અપ ધ ચેલેન્જ. આ ચેલેન્જને એક્સેપ્ટ કરવા માટે મેં મારી ઈચ્છા સાહિબને કન્વે કરી, જણાવી. ઠીક હે, હમ કરેંગે. આપણે કરીશું. આઈ સેડ. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. લુક ફોરવર્ડ ટુ મતલબ અપેક્ષા રાખવી. આઈ લુક ફોરવર્ડ ટુ યોર સક્સેસ. હું તમારી સફળતાની અપેક્ષા રાખું છું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. શું? આ મિશન. એને અપેક્ષા રાખી હતી કેવી? અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. બરાબર મિત્રો. હવે મારી પાસે અપેક્ષા રાખવા માટે એક જીવન લક્ષ્ય, એક ધ્યેય, એક સપના જોવાનું કારણ છે. બરાબર. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. બરાબર. આ કાંઈ સરળ નહોતું. બટ પરંતુ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ એટ કમ ઇઝી. પરંતુ મારા સમગ્ર જીવનમાં કશું સરળતાથી મળ્યું નહોતું. બરાબર. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું મારો પુનર્જન્મ થયો છે. પુનર્જન્મ માટે ઇંગ્લિશમાં એક વર્ડ આવે રિઝરેક્ટ. એનો મતલબ થાય પુનર્જન્મ થવો. બરાબર. માની લો કે કોઈની શ્વાસ ના લેવાથી મૃત્યુ થઈ ગઈ હોય, જે શ્વાસ ના લઈ શકે, તો એની માટે અને પછી જો આપણે એને જીવતો કરીએ, ખબર છે અમુક અમુક લોકોનું અમુક લોકોની શ્વાસ બંધ થઈ જાય તો આપણે પેલા જે ઇલેક્ટ્રિક કરંટ આપીએ એને કહેવાય ડિફિબ્રિલેટર. પણ એ તમારા કામનું નથી, આપણા માટે શબ્દ કામનો છે. શ્વાસ જતી રહે અને શ્વાસ આપણે પાછો લાવીને જો એને પાછો જીવતો કરીએ તો તેની માટે એક વર્ડ છે રિસસિટેટ. bring someone back to life when he or she has stopped breathing. બરાબર. જ્યારે કોઈ શ્વાસ લેવાનું બંધ કરે અને આપણે એને પુનર્જીવિત કરીએ શ્વાસ આપીને, તો એની માટે એક વર્ડ છે રિસસિટેટ. અહીંયા રિઝરેક્ટ એટલે બ્લેક મેજિક થી આપણે સ્પેલ કરીને કોઈ પાછું જીવિત થાય, તો એની માટે એક વર્ડ છે રિઝરેક્ટ. બરાબર. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને લાગ્યું કે મારો પુનર્જન્મ થયો છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. આર્ટિફિશિયલ લિમ્બ માટે મેં તમને શરૂઆતમાં એક વર્ડ કીધો હતો
પ્રોસ્થેટિક યાદ રાખજો મિત્રો, આ બી પૂછાઈ શકે છે એક્ઝામમાં. બરાબર. આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. મેં પછી હું મારો આર્ટિફિશિયલ લેગ આવે તેની રાહ જોતી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ, જ્યારે તે આવ્યો, આઈ વોઝ ઓવરજોયડ, હું બહુ જ ખુશ હતી. આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. આર્ટિફિશિયલ પગ મારા રિયલ પગ જેવો જ લાગતો હતો. બરાબર. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ તેમાં ભેદ અનુભવાતો હતો. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. મેં પર્વતને જ મારો ટાર્ગેટ બનાવ્યો હતો અને આ સ્ટ્રેન્જર એટલે કે આર્ટિફિશિયલ જે લિમ્બ આવ્યો છે એમાં એને અહીંયા સ્ટ્રેન્જર તરીકે કહેવામાં આવ્યું છે. આ સ્ટ્રેન્જરની મદદથી મારે મારી જાતને પ્રિપેર માય સેલ્ફ મતલબ મારી જાતને તૈયારી કરવાની હતી. બરાબર મિત્રો. ચલો નેક્સ્ટ વિડીયોમાં આપણે જે બાકીના બે સીન છે સીન 3 અને સીન 4 કવર કરશું. ત્યાં સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. જે ટેલિગ્રામ ચેનલમાં ડેલી શબ્દ મૂકવામાં આવે છે ઇંગ્લિશના કે ગ્રામર રિલેટેડ કંઈ બી, તો એ વસ્તુ તમે યાદ રાખજો. અમે એવું જ કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા છીએ કે જે એક્ઝામ માટે ખૂબ જ યુઝફુલ હોય, રિપીટેડલી બહુ જ પૂછાયું હોય. જે શબ્દ મૂકેલા છે એ એક્ઝામમાં ઘણી વાર પૂછાયેલા છે. જે ગ્રામર કન્સેપ્ટ છે જેમાં લોકોને ઘણો ડાઉટ થાય છે, એવા જ કન્સેપ્ટ આપણે ઇઝીલી પિક્ચરિયલ ફોર્મમાં આપણે ઇઝીલી તમે સમજી શકો તેવા અમે પોસ્ટ કરી રહ્યા છીએ ટેલિગ્રામમાં. તો આ વિડીયોમાં તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ બંનેને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર મિત્રો. ચલો ગાઈસ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. આઈ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.